કરીશું કોંગ્રેસના ધરણાની। તો કોંગ્રેસના નેતાઓ આપશે ભારત બંધને સમર્થન। 8 ડિસેમ્બરે ખેડૂતોએ આપ્યું છે ભારત બંધનું એલાન। ખેડબ્રહ્મા અને દસાડાના ધારાસભ્ય કરાવશે રસ્તા બંધ। ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલનું એલાન। 8મી મારા વિસ્તારનો હાઈવે હું ખેડૂતો સાથે બંધ કરીશ। રાજસ્થાન અને ગુજરાતને જોડતો હાઈવે હું બંધ કરીશ। દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીનું આ નિવેદન। 8મી તારીખે અમે રોડ રસ્તા બંધ કરીશું। કોંગ્રેસનો કાર્યક્રમ રસ્તા ચક્કાજામ કરશે। રોડ પરથી એક વાહન પણ પસાર નહીં કરવા દઈએ। ભારત દેશના ખેડૂતોએ જે 8મી તારીખે ભારત દેશ બંધનું એલાન આપ્યું છે એની સાથે ઉત્તર ગુજરાતના ખેડૂતો ખાસ કરીને સાબરકાંઠાના ખેડૂતોની મિટિંગ આજે સવારે મળી હતી અને આ જે બંધનું એલાન છે એને સંપૂર્ણપણે એક બંધ રાખવાની વાત કરી છે। મિટિંગની અંદર હું પણ અંદર હાજર હતો અને એમને કર્યું છે કે આ બંધ રાખવા માટે જે રાજ્યો અંતર રાજ્યોમાંથી જે નેશનલ હાઈવે 8 નંબર જાય છે એને પણ મુખ્ય બંધ કરવો પડશે। તો એમને પાસે હવે પણ કીધું કે તમારો જે વાત છે એને હું સહકાર આપીશ અને એના માટે જે બંધ સંપૂર્ણ બંધ કેવી રીતે રહે એના માટે ખેડૂતોની જે માગણી સાથે અને બંધ સાથે અમે એમને ટેકો આપીશું। હું આપ સૌ મારા સાથીઓને આહવાન કરું છું કે 8મી તારીખે કરો યા મરોની સ્થિતિએ આપણે ગુજરાતને બંધ કરાવવા માટે આપણા એક સાથીને અપીલ કરવી પડશે અને આપણે એક નેતાએ એક કાર્ય કરે। 8મી તારીખે ઘરની બહાર નીકળી અને આપણે જો આપણા નગરોની અંદર આપણા ગામડાઓની અંદર જઈ લોકોને બે હાથ જોડીને વિનંતી કરવી પડશે કે દેશના ખેડૂતો માટે, દેશના ગરીબો માટે, દેશના વેપારીઓ માટે, દેશની લોકશાહી માટે આ બંધ કરવું જરૂરી છે અને જરૂર પડશે તો અહીંથી ટ્રેક્ટરો લઈ અને અમે દિલ્હી જતા પણ અટકાશું નહીં। અને સરમુખત્યારશાહીના દર્શન કરાવતા હોય એ રીતે આ બિલો પસાર કરવામાં આવ્યા। બિલ પસાર કર્યા પછી પણ એને પાછા લેવા માટે, એમાં સુધારો કરવા માટે વારંવાર રજૂઆતને વિરોધ કરવામાં આવ્યો। તેમ છતાં પણ એમના બહુમતીના જોરે રાષ્ટ્રપતિ પર દબાણ કરીને એને આગળ વધારવામાં આવ્યા। ખેડૂતો ક્યાં સુધી રાહ જોવે? ખેડૂતો ક્યાં સુધી દર્દ સહન કરે? ક્યાં સુધી અન્યાય સહન કરે? ક્યાં સુધી પોતાના અત્યાચાર સામે ચૂપ બેસે? ક્યાં સુધી પોતાના ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થવાનો હોય તો એને આંખો મીચીને જોઈ રહે। અને એટલા જ માટે કોઈ પણ રાજકીય પક્ષના બેનર વગર આખા દેશના ખેડૂતોએ પોતાના હક અધિકાર માટે, પોતાના ભવિષ્ય માટે દિલ્હી તરફ કૂચ કરવાની શરૂઆત કરી। અનેક ખેડૂત સંગઠનો આમાં જોડાયા। કોંગ્રેસ પાર્ટી સહિત અનેક રાજકીય પક્ષોએ એને સમર્થન જાહેર કર્યું અને આપણે સૌએ જોયું કે દેશની રાજધાની કહેવાય એવા દિલ્હીમાં આજે એક પણ સડક ખાલી નથી કે જ્યાં દેશનો ખેડૂત ના હોય। આજે દિલ્હીનો વ્યક્તિ દિલ્હીની બહાર જવું હોય કે દિલ્હીની અંદર કોઈને આવવું હોય એને ખેડૂતોને સામનો કરીને જવું પડે છે। આપણે સૌએ જોયા કે શરદીના ઠંડીના દિવસો, કડકડતી ઠંડી, દિવસ રાત જોયા સિવાય આ ખેડૂતો રસ્તા પર સૂઈ રહે, ખાધા પીધા સુવિધા પોતાની લડાઈ લડે અને સરકારે એમની વાત સાંભળીને એનું સમસ્યાનું નિવારણ કરવાને બદલે એની ઉપર લાઠીઓ વરસાવી।